જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ વિદ્યાલય તરફથી ચાલતા ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 12નું ચેપ્ટર 12 એનો અભ્યાસ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે આલ્ડેટ કીટોન સંયોજનો એમાં એનું નામકરણ શીખ્યા હતા. બરાબર. હવે આગળની વાત કરીએ છીએ તો કે કાર્બોનિલ સમૂહ છે એ કાર્બોનિલ સમૂહનું બંધારણ. કાર્બોનિલ સમૂહ છે એ કાર્બોનિલ સમૂહનું બંધારણ. થિયરી પ્રશ્ન ના આવે પણ આમાંથી કોઈ એમસીક્યુ રિલેટેડ પ્રશ્ન આવી જાય તો આપણે ધ્યાન રાખવું જરૂરી છે. બરાબર. તો ચાલો સમજીએ. હવે કાર્બોનિલ સમૂહ કીધું છે એટલે તરત ખબર પડે કે એમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ હોય. કાર્બન અને ઓક્સિજન છે એની વચ્ચે શું હોય? ડબલ બોન્ડ. ડબલ બોન્ડમાં એક સિગ્મા અને એક પાઈ બોન્ડ હોય એટલે એ કાર્બનનું સંકરણ કયું થાય? sp2 થાય. બરાબર. ઓક્સિજનનું પણ સંકરણ sp2 જ કહેવાય. હવે અહીંયા કાર્બનના જે ચતુસંયોજકતાનો ગુણધર્મ છે એમાંથી sp2 સંકરણને કારણે એના કેટલા 3 સિગ્મા બંધ બનાવશે. તો એનું આપણે જસ્ટ આ રીતે બંધારણ ડ્રો કરી શકાય છે કે sp2 સંકરણ છે એમાં અણુનો આકાર સમતલીય ત્રિકોણ હોય એટલે સમતલમાં આવે. એટલે આ રીતે સમતલ. હવે એમાં સમતલ રીતે ત્રિકોણ રીતે 3 સિગ્મા બંધ. તો કાર્બન એક સિગ્મા બંધ, બીજો સિગ્મા બંધ અને ત્રીજો સિગ્મા બંધ. આ 3 સિગ્મા બંધ કેવા? એક જ સમતલમાં સમતલીય ત્રિકોણ આકારે ગોઠવાયેલા હોય છે. તો ફરીથી કહું, કાર્બન સમૂહમાં કાર્બન પરમાણુ sp2 સંકૃત છે, 3 સિગ્મા બંધ બનાવે છે. 1 2 અને 3 સિગ્મા બંધ બનાવે. કાર્બન પરમાણુ ચતુસંયોજકતામાંથી તેનો ચોથો સંયોજકતા ઇલેક્ટ્રોન તેની અસંકૃત એટલે કે સંકરણમાં ભાગ ન લીધેલી p કક્ષકમાં હોય છે. સંકરણમાં ભાગ ન લીધેલી p કક્ષકમાં હોય છે. એટલે આ રીતે કે જે સમતલિત ત્રિકોણ છે એને કેવું હોય? લંબ રૂપે હોય. કેવું હોય છે? એને લંબ રૂપે. બરાબર. તો આ ચોથો ઇલેક્ટ્રોન આમાં હોય છે. એનો કાર્બનનો ચોથો સંયોજકતા ઇલેક્ટ્રોન તેની અસંકૃત p કક્ષકમાં હોય છે અને તે ઓક્સિજન પરમાણુની p કક્ષક સાથે સંમિશ્રણ પામી. હવે ઓક્સિજન પરમાણુ છે એની વાત કરીએ તો અહીંયા ઓક્સિજન પરમાણુ એની બે સંયોજકતાથી એક કક્ષક કે સિગ્મા બનવાનો ભાગ લીધો. બરાબર. કઈ 2py સોરી 2pz. હવે 2py ની અસંકૃત p કક્ષક ઓક્સિજનની, તો ઓક્સિજન પરમાણુની p કક્ષક સાથે કાર્બન પરમાણુની અસંકૃત p કક્ષક સંમિશ્રિત થાય એટલે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને તેમની વચ્ચે કયો? પાયબંધ બનાવે છે. વધુમાં ઓક્સિજન ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન, કારણ કે એની બાહ્યતમ કક્ષામાં કેટલા? તો કે 6 ઇલેક્ટ્રોન હોય એમાંથી 2 ભાગ લીધા એટલે કેટલા? 4 અબંધકારક એટલે કે 2 યુગ્મ કહેવાય. એટલે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ ધરાવે છે. 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ ધરાવે છે. તેથી કાર્બન અને તેની સાથે જોડાયેલા 3 પરમાણુઓ એક જ સમતલમાં આવે એટલે આનું અપાકર્ષણ લાગે એટલે એ કારણે શું થાય?
કાર્બોનિલ કાર્બન સાથે જોડાયેલા 3 પરમાણુ, એક અહીંયા આવે, બીજો અહીંયા આવે અને એક ત્રીજો ઓક્સિજન, એ એક જ સમતલમાં હોય છે તથા પાઈ ઇલેક્ટ્રોનનું વાદળ આ સમતલની ઉપર કે નીચે હોય છે. તો જોઈએ આ રીતે. તો કાર્બન અને એક સિગ્મા બંધ, બીજો સિગ્મા બંધ, ત્રીજો ઓક્સિજન સાથેનો, બરાબર. હવે આ સમતલની ઉપર કે નીચે, બરાબર, શું કીધું છે? પાઈ ઇલેક્ટ્રોન વાદળ સમતલની ઉપર નીચે હોય છે. તો આ રીતે પાઈ ઇલેક્ટ્રોન વાદળ, પાઈ બંધ બનાવ્યા છે ને, એના 2 ઇલેક્ટ્રોન હોય એને પાઈ ઇલેક્ટ્રોન વાદળ કહેવાય. આ રીતે સમતલની ઉપર છે, ધ્યાન રાખજો. આ રીતે બીજું સમતલની નીચે છે. આ રીતે પાઈ ઇલેક્ટ્રોન વાદળ હોય છે, સમતલની ઉપર અને નીચે હોય છે. તો સમતલી ત્રિકોણ બંધારણમાં જેમ અપેક્ષિત હોય છે, શું કે એમની વચ્ચેનો બંધ ખૂણો કેટલાનો હોય છે? 120 ડિગ્રીનો હોય છે. એટલે આ બંધ કોણ કે આ બંધ કોણ કે આ બંધ કોણ કેટલો થશે? 120 ડિગ્રીનો હોય છે, બરાબર. એટલે ફાઇનલી એનું બંધારણ પછી આપણે આ રીતે આપી શકીએ છીએ. તો જોજો. ફાઇનલી આ રીતે બંધારણ આપણે આપી શકાય છે, બરાબર. ધ્યાનથી જોજો. આ એક કાર્બનનો સિગ્મા બંધ, બીજો સિગ્મા બંધ, ત્રીજો ઓક્સિજન સાથેનો, બરાબર, અને બંને વચ્ચેનો એક પાઈ બંધ બને. શું બને છે? પાઈ બંધ. એ ઉપર દોરો કે નીચે દોરો, બરાબર. અને કાર્બન ઓક્સિજન ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહે છે. સિગ્મા 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 પાઈ. બંધ કોણ 120 ડિગ્રીનો, આ પણ 120 ડિગ્રી, આ પણ 120 ડિગ્રી, બરાબર. આ રીતે એનું બંધારણ થશે. તો આ કાર્બન સમૂહનું બંધારણ છે. હવે એની સાથે સાથે આપણે બંધ ધ્રુવીયતાની પણ આમાં વાત કરી લઈએ છીએ. એની બંધ ધ્રુવીયતા તો સમજો. કાર્બન પરમાણુની સરખામણીમાં ઓક્સિજન પરમાણુની વિદ્યુત ઋણતા, કાર્બન અને ઓક્સિજન વચ્ચે બંધ બને છે, એમાં કાર્બન પરમાણુની સરખામણીમાં ઓક્સિજન પરમાણુ છે એની વિદ્યુત ઋણતા વધુ છે. એટલે વિદ્યુત ઋણતા વધુ હોવાને કારણે કાર્બન ઓક્સિજન વચ્ચેના જે દ્વિબંધ છે એ દ્વિબંધ કેવા બને છે? ધ્રુવીય બને છે. આની વિદ્યુત ઋણતા કાર્બન કરતાં વધુ, એ વધુ વિદ્યુત ઋણતાને કારણે જ કાર્બન ઓક્સિજન વચ્ચેનો જે દ્વિબંધ છે એ કેવો બને છે? ધ્રુવીય બને છે. કેવો બને છે? ધ્રુવીય. તેથી કાર્બોનિલ સમૂહના કાર્બોનિલ કાર્બન એ ઇલેક્ટ્રોન અનુરાગી, કારણ કે એની વિદ્યુત ઋણતા ઓછી, એટલે તે એના તરફથી બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ ખેંચાય. કોની તરફ ખેંચાય? ઓક્સિજન તરફ. એટલે કાર્બન ઇલેક્ટ્રોનની ઉણપવાળો એટલે શું બને? ઇલેક્ટ્રોન અનુરાગી, લુઈસ એસિડ એટલે ધનભારિત. અને ઓક્સિજન તરફ ઇલેક્ટ્રોન આવ્યા એટલે ઓક્સિજન કેવો બની જાય? તો કે ઋણભારિત. એટલે ઓક્સિજન કેવો કહી શકાય? તો કે કેન્દ્રાનુરાગી. ઇલેક્ટ્રોન આકર્ષક એટલે કેન્દ્રાનુરાગી બની ગયો, લુઈસ બેઝ, ઋણભારિત. તો કાર્બન સંયોજનો છે એમાં નોંધપાત્ર રીતે દ્વિધ્રુવીય ચાક માત્રા, આ ધ્રુવીય બંધ બને છે એને કારણે એમાં નોંધપાત્ર શું ઉદ્ભવે છે? દ્વિધ્રુવીય ચાક માત્રા. દ્વિધ્રુવીય ચાક માત્રા ઉદ્ભવે છે.
તેમાં, બરાબર. અને તેઓ ઇથર સંયોજનો, ઇથર અને આલ્કેન અને ઇથર સંયોજનો હોય છે એ ઇથર સંયોજનો કરતાં કેવા હોય છે? ધ્રુવીય હોય છે. આલ્કેન તો અધ્રુવીય છે જ, ઇથર ધ્રુવીય છે, પણ ઇથર કરતાં પણ કેવા છે? ધ્રુવીય હોય છે. તો આમ કાર્બોનિલ સમૂહ જે છે એ કાર્બોનિલ સમૂહની ઊંચી ધ્રુવીયતા, કાર્બોનિલ સમૂહ છે એની ઊંચી ધ્રુવીયતા, હવે સી ડબલ બોન્ડ ઓ આ બંધારણ એ, બરાબર. તો એ કાર્બોનિલ જે સમૂહ છે, કાર્બોનિલ સમૂહની ઊંચી શું? ધ્રુવીયતા, ઊંચી ધ્રુવીયતા. તો કે તટસ્થ બંધારણ એ, તટસ્થ બંધારણ એ આવ્યું. અને દ્વિધ્રુવ બંધારણ બી, અને દ્વિધ્રુવ બંધારણ બી એમાં શું થશે? તો કે આ રીતે સી સિંગલ બોન્ડ ઓ સોરી અહીંયા ઓ નહીં, આ સિગ્મા સિગ્મા. તો આ બંધ ધ્રુવીય થયો એટલે પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા, એટલે આની તરફ હોય. તો આ શું કહેવાય? દ્વિધ્રુવ બંધારણ બી. આ દ્વિધ્રુવ બંધારણ બી, એ બી વચ્ચે દર્શાવ્યા પ્રમાણે શું થાય? સંસ્પંદન થાય છે. અને એ સંસ્પંદનને કારણે એમાં શું ઉદ્ભવે? ઊંચી ધ્રુવીયતા ઉદ્ભવે છે. તો કાર્બોનિલ સમૂહની ઊંચી ધ્રુવીયતા તટસ્થ પરમાણુ એ અને દ્વિધ્રુવ બંધારણ બી દર્શાવ્યા પ્રમાણે સંસ્પંદનને કારણે હોય છે. બરાબર. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. 1-2 વાર વિડીયો લેક્ચર જોઈ લેશો એટલે ચોક્કસપણે આવડી જશે. આમાંથી થિયરિકલ નહીં પણ કોઈ MCQ રિલેટેડ પ્રશ્નો આવી શકે છે. બરાબર.